શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે શ્રી વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે, જેમાં આજે સાખી ક્રમાંક 37 ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઉં જાતન સો સેવા નહીં સો જડ મૂલ સો જાઉં શ્રી વલ્લભ સો જડ મૂલ સો જાઉં ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઉં જાતન સો સેવા નહીં સો જડ મૂલ સો જાઉં શ્રી વલ્લભ સો જડ મૂલ સો જાઉં। આ જે સાખી છે એમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે 120 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવેલું છે, એટલે આ પાછલી અવસ્થામાં સાખી આપે પ્રગટ કરેલી છે। એટલે આપે એવા સમયને પણ જોયો છે કે જેમાં સૌ વૈષ્ણવો ખૂબ ભાવથી સેવા કરતા, પણ પછી પાછળથી જે સમય આપે જોયો એમાં વૈષ્ણવોને પણ વૈષ્ણવોનો સંગ ન મળ્યો, પણ કોઈ જ્ઞાનીઓનો સંગ મળ્યો, અને જ્ઞાનીઓ તો એ અહમ બ્રહ્માસ્મિ એ ભાવ તરફ જઈ રહ્યા હોય છે, અને એમને ઠાકોરજીના સાકાર સ્વરૂપમાં પ્રીતિ કે રુચિ હોતી નથી, નિર્ગુણ નિરાકાર માટે એમનો ભાવ હોય છે। તો એમનો સંગ કરવો નહીં એવી આજ્ઞા તો વારંવાર થઈ છે, અને તે વાત વલ્લભ આખ્યાનમાં પણ કહી છે। શ્રી ગુસાઈજીએ જ માનો કે ગોપાલદાસના હૈયે બેસીને આપના હૃદયનો ભાવ આપે પ્રગટ કરેલો હતો કે જેમાં વલ્લભ આખ્યાન પ્રથમ જે પહેલું છે એમાં પ્રથમ તો આપે નિર્ગુણ જે નિરાકાર ભગવાન છે એને પણ માન આપવું જ પડે, કારણ કે વેદમાં બંનેનો સ્વીકાર છે, એટલે માન આપવા પૂરતું ગોપાલદાસજીના મુખથી આપે એટલું બહુમાન કર્યું કે વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આર્ય પંથ અધિકારી મુનિજન તે માહે લય થાય, એટલે સાયુજ્ય મુક્તિ। હવે જે વાત આવે છે એ પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિની અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન વજાય, અસ્તુ અસ્તુ સહુ કો મલી બોલે નિગમ નેતિ નેતિ ગાય। આ હજી એની જ વાત ચાલે છે, આ અક્ષર લોકની, કે એની ઉપમા પણ કોઈ ના આપી શકે, કેમ કે રૂપ નથી, આકાર નથી, એટલે શું કહી શકે આ નહીં એમ, નેતિ નેતિ એટલે આ નહીં એમ કરી અને પહેલાં એના વિશે કહ્યું। પછી હવે એમનું સાધારણ જે જીવ, આ તો મુનિજનો માટે કહ્યું, હવે સાધારણ જે છે ગોપીજનો સ્ત્રીજનો, હવે એ લોકોને કે આ બધાની સાથે શું સંબંધ છે, એટલે કહ્યું કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાસી પેરે કહીએ, એટલે જેનો આકાર જ નથી, જેનું રૂપ જ નથી, જે સાકાર નથી, તો એના ગુણગાન કે એની લીલા ક્યાં હોય, કે એનું કેવી રીતે વર્ણન કરે? રસના એટલે જીહવા, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ, એટલે ત્યાં તો નથી રૂપ, નથી વર્ણ, નથી વપુ અને દ્રષ્ટ પદાર્થ, આમાંથી એકેય નથી। જેના મહિમામાં નિર્ગુણનો જે મહિમા કરનારા છે જ્ઞાનીઓ, એમને મુબારક છે એવું કહેવા માગે છે। કેમ? હવે સ્પષ્ટ કહે છે, તેહ થકી પુરુષોત્તમ અળગા, એટલે ખરેખર તો બે એક જ હોવા જોઈએ, પણ તો અળગા કહી દીધા, કારણ કે જે નિર્ગુણ નિરાકારને માનનારો જીવ છે એને માટે આ અળગા છે એવું કહેવા માગે છે ગુસાઈજી। તેહ થકી પુરુષોત્તમ અળગા લીલા
અચલ વિહાર એટલે કે આ તો સાકાર પણ છે, એમનું રૂપ પણ છે, એમનો સ્વભાવ પણ છે, એમને મન પણ છે. મન વગર આ નિર્ગુણ નિરાકારમાં મન ના હોય એટલે એમાં પછી વસ્ત્ર ના પહેરે તોય ચાલે. એમાં એ લોકોને કુદરત સાથે પણ કોઈ લેવા દેવા નહીં. એટલે કુદરતને ના માને તો માયાને ના માને તો પણ ચાલે, અને માયા પછી એને છોડી દે, એની પર પ્રભાવ ના પાડે, કેમ કે જાણે છે કે આ નિર્ગુણ નિરાકાર તરફ જઈ રહ્યો છે. એટલે ત્યાં કોઈ લીલાય ના થાય, કોઈ નવા જૂનીએ ના થાય. ત્યાં બધું પછી કાયમ માટે લય થવાનું છે હવે, એટલે એ જઈ રહ્યો છે. જ્યારે આ તો પૂર્ણ પુરુષોત્તમ અળગા, તે થકી પૂર્ણ પુરુષોત્તમ અળગા, લીલા અચલ વિહાર, બ્રહ્મ જ્ઞાનીને મુક્તિ માર્ગી, સ્વપ્ને નહીં વ્યવહાર. એટલે જે બ્રહ્મ જ્ઞાન સર્વશ્રેષ્ઠ કીધું છે મર્યાદા માર્ગમાં, અને મુક્તિ માર્ગ એટલે કે જેને મુક્તિ સર્વશ્રેષ્ઠ કીધી છે, આ બે અહીંયા તુચ્છ ગણ્યા છે. એટલે એ સ્વપ્ને નહીં વ્યવહાર, એટલે એમની સાથે તો જરાય વ્યવહાર નથી. આવી વાત સાક્ષાત શ્રી ગુસાઈજીનો ભાવ આપે જ ગોપાલદાસજીના હૈયે બેસીને આપે પ્રગટ કરેલો છે. એ જ વાત અહીંયા હવે જે આ વાત છે એમાં હરિરાયજીને જે અત્યારે અંદરથી જે શબ્દો પ્રગટ થયા છે, જે દુઃખદાયક છે, જે નથી આપને સહન થયું, કે ભાઈ વૈષ્ણવો થઈને તમે જ્ઞાનીઓનો સંગ કરવા લાગ્યા છો. આ તો કેવી વાત થઈ કે તમે અત્યાર સુધીના જેટલા વર્ષોથી લીલામાંથી પડ્યા છો એમાં તમને અત્યાર સુધીમાં તમે આ જ કર્યું છે. આ કોઈ ગુરુને પકડ્યા, કોઈ આ ગુરુને પકડ્યા, કોઈ આ ગુરુને પકડ્યા, પણ એમાં તમારું કંઈ વળ્યું નથી. કેમ કે તમે મૂળમાં લીલામાં હતા. હવે તમારા માટે તો મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રાગટ્ય લઈને તમારા માટે જ એમણે ખુલ્લા ચરણે આટલું બધો શ્રમ લીધો. તો પ્રભુ પોતે જ ગુરુ થયા. હવે હજી તમારે જ્ઞાનીઓની સાથે સંગ કરવો છે તો એટલે કહ્યું. અને જ્ઞાનીઓ હંમેશા ચતુરાઈપૂર્વક જ ખેંચી લે બધા જીવોને આ પંથ પર લઈ જવા માટે. બહુ ચાલે છે પ્રકાર, જાત જાતના પ્રચાર પ્રસાર અત્યારે પણ ચાલુ છે. એટલે કહ્યું ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઉં. ખરેખર સાચો જ્ઞાની છે એને તો યમ સ્પર્શ ના કરી શકે, પણ જે જ્ઞાની હોવાનો ડોળ કરી અને વૈષ્ણવોને છેતરી રહ્યા છે, વૈષ્ણવોને સેવાથી છોડાઈ રહ્યા છે, સેવા છોડાઈ રહ્યા છે. એટલે આપનો આ જે ક્રોધ છે ને એ ખોટા દંભી જ્ઞાની ઉપર છે કે જ્ઞાની કો યમ ખાવું, એટલે કે આવા જ્ઞાનીએ તો જલ્દી પહોંચી જવું જોઈએ યમલોક, એમ છે એમનો ભાવ. જાત તનસો સેવા નહીં, એટલે કે જે લીલાનો જીવ છે જેને વળી સેવા ના હોય તો પછી જડ મૂળ સો જાઉં, એ તો જડ મૂળથી ગયેલો સમજો. એટલે કે એનો અર્થ બહુ મોટો છે. આ તો બહુ મોટી વાત છે. એટલે તો ઘણા લોકોને તો સાખી વાંચવાની પણ હિંમત નથી હોતી. મેં તો જ્યારથી વલ્લભ સાખી મૂકી છે, 2-3 વખત મૂકી હશે, મને આ જ અનુભવ થયો છે કે વૈષ્ણવો સાખીની અંદર જ્યારે વાંચવાનું આવે તો અમુક સાખીઓ એવી આવે કે એમને એમ જ લાગે કે આ બધું હવે અમારે પર જ કહે છે, તો એટલું વાંચવા માટે એવી હિંમત નથી રહેતી. આ કેવી એ કહેવાય સ્થિતિ કહેવાય. કેમ કે આપ જ્યારે હરિરાયજી કહે છે ત્યારે એ વચન એ પાછા નિષ્ફળ ના જાય. આપ મહાપ્રભુજી છે ને વચન તો નિષ્ફળ કેવી રીતે જાય? અને ખરેખર વૈષ્ણવો નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે કહ્યું છે કે લૌકિક ગતિ નહીં થાય, એટલે આપણે એમ માની લઈએ છીએ કે આપણી લીલા પ્રાપ્તિ તો થશે જ. આ ભ્રમણા મારી હમણે જ દૂર થઈ. આ 31મો પત્ર જો વાંચ્યો એમાં હરિરાયજીએ કહ્યું કે જે જીવને જો તાપ નથી અને છતાંય સેવા કરે છે, તાપ નથી અને છતાંય કથા સાંભળે છે, અને જો તોય તાપ પ્રગટ નથી જ થતો, તો પછી એને લીલા પ્રાપ્તિ તો નહીં થાય. હા, લૌકિક ગતિ નહીં થાય. આ ભાવ છે. લૌકિક ગતિ નહીં થાય કે બહુ મોટો ભાવ નથી. એમ કહેવા માગે છે કે કમસે કમ તમે ભલે હવે તાપ નથી રહ્યો, તમને એ ફળ તમને નથી મળવાનું, પણ તમને 84 લાખ શરીરમાં ક્યાંય પડવું નહીં પડે. બસ આ એક કોન્સોલેશન છે, આનાથી વધારે કશું જ નથી. એટલે આ જે હરિરાયજીની સાખી છે એ જીરવવા માટે બી બહુ બધું જોઈએ, કાળજું કઠણ જોઈએ. જડ મૂળ સો જાઉં, કેવા અકળાયા છે આપ જુઓ. આ કોના ઉપર અકળાયા છે? જે પેલા જ્ઞાનીઓની સાથે ભળી ગયા છે ને વૈષ્ણવો, એમની સાથે, આપણે નહીં હો ભાઈ. આ સાખીમાં હરિરાયજી એવા દૈવી બ્રહ્મસંબંધી જીવોને જગાવવા માટે ફટકાર લગાવતા કઠોર શબ્દોનો પ્રયોગ કરે છે
કે જે જીવોને એવા અન્ય માર્ગીયોનો સંગ થઈ ગયો છે કે જે જીવો નિરાકારને માનવાવાળા, શુષ્ક અને જેમને સાકાર શ્રી પ્રભુના ચરણોમાં કે સ્વરૂપમાં રતિ ભાર પણ પ્રીતિ નથી, તો તેવા ચતુર જ્ઞાનીજનો કે જ્ઞાનીજન જોવા દંભ કરનારા જનો શ્રી કૃષ્ણની સેવા ક્યાંથી કરવાના? અહીંયા નિરાકાર જ્ઞાનીના સંગ પર પ્રહાર કર્યા છે. તેથી જ શિક્ષાપત્ર 23માં શ્લોક 6 અને 7માં આપે આજ્ઞા કરી છે કે જ્ઞાનીજનોને સ્વપ્નમાં પણ સેવા રસ સંભવ નથી. પણ સગુણ સાકાર જ્ઞાનીની શ્રી હરિરાયજીએ સરાહના પણ કરી છે. એટલે આમાં જે જ્ઞાની પ્રત્યે આપને કોઈ દોષ બુદ્ધિ છે એવું કોઈ ના માની લે, બગાડ ના થઈ જાય વૈષ્ણવનો, એટલા માટે અહીંયા એક આ શ્લોક ટાંક્યો છે કે જે હરિરાયજીએ સ્વયં 15મા પત્રમાં 6થો શ્લોક છે એમાં કહ્યું છે કે ઉદ્ધવજીને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓના અંતરમાં સ્વરૂપનો બોધ કરાવેલો. તે ઘટનાનું એટલે કે ઉદ્ધવજી ગોપીને પ્રભુનો જે ઉપદેશ આપે છે તે વાતનું સદા સ્મરણ કરવાની આજ્ઞા કરેલી છે. એટલે આમાં કોઈ જ્ઞાનીજનો માટે એટલે જે ખરેખર ઠાકોરજીના જે મર્યાદા માર્ગીય જે જ્ઞાનીજનો છે એ માટે આ પ્રહાર નથી, પણ જે દંભી અને ખોટા અને સાવ મર્યાદા માર્ગના પણ નહીં, જેને કહેવાય કે સાવ માયાવાદીઓ, એવા લોકોનો સંગ કરી લો એ પછી આ શબ્દો એમને લાગુ પડે છે. એટલે આપણે કહ્યું છે સ્પષ્ટ કે આજ્ઞા કરી છે કે ઉદ્ધવજી દ્વારા જે પ્રભુએ ગોપિકાઓને બોધ કરાવેલો ને એનું આપે સદા સ્મરણ કરવું. અને શિક્ષાપત્ર 15માં 6થા શ્લોકનું અને પણ પીક પણ હું સાથે સેન્ડ કરું છું. પણ નાસ્તિક અને શુષ્ક જ્ઞાનીજનોનો સંગ કરવાથી તેઓ તર્ક વિતર્ક તથા ચતુરાઈપૂર્વક વચનોથી વૈષ્ણવોની સેવા છોડાવી દેવામાં ચતુર હોય છે. સેવાને અર્થહીન ગણાવે છે. તો સેવા છૂટી જતાં જો અષ્ટાક્ષર કે શ્રી વલ્લભનું સ્મરણ ન કરી શકે તો તે દૈવી જીવને બાકીનું જીવન તો આસુરા વેશમાં જ વ્યતીત કરવું પડે છે, જે ઘણું અસહ્ય હોય છે. છતાં દૈવી જીવે બ્રહ્મસંબંધ લીધેલો હોવાથી તેની લૌકિક ગતિ ન થતાં છેવટે જો પ્રભુ કૃપા કરે તો લીલાધામની પ્રાપ્તિ અથવા તો પછી એમનો મોક્ષ થઈ જાય છે, લય થઈ જાય છે. કેમ કે જ્ઞાનીનો સંગ કર્યો છે એટલે જ ફળ મળે અને મળવું જ જોઈએ. તેથી હરિરાયજીએ આ સાખીમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઉં, જા તન સો સેવા નહીં સો જડ મૂલ સો જાઉં. તેવી ચતુરાઈને ચૂલામાં અગ્નિમાં બાળી નાખવાની વાત કરી છે. અને તેવા જ્ઞાનીને યમ ખાય એટલે કે શ્રી ભાગવતજીમાં પણ પ્રભુની ભક્તિ વગરના જીવોને જેવા કે પ્રભુના દર્શન, પ્રભુનું કીર્તન, પ્રભુની સેવા, પ્રભુની કથા, પ્રભુનું તીર્થ વગેરેનું જેમાં રુચિ નથી એવા લોકોને એવા માર્ગને, એવો પણ માર્ગો છે બધા માયાવાદના, એવા માર્ગને મિથ્યાશ્રમનો માર્ગ કયો છે. અને તેવા શુષ્ક પ્રભુ ભક્તિ વગરના જીવોને તો યમરાજાએ પહેલેથી જ દ્રષ્ટિમાં રાખેલા છે કે આ લોકોને તો અહીંયા લાવીને શુદ્ધ કરવા જ પડશે. કેમ કે આટલા અવતારો થાય છે ભૂતલ પર, છતાં બી એમને એ લીલામાં હરખ ઉત્પન્ન થતો નથી. એટલે ચડિયોના પ્રભુનો પાનો એ તો જીવતા મરદા માનો. આવી એક ઢોળ છે, ટૂંક છે કે ચડિયોના પ્રભુનો પાનો, પાનો એટલે એમનો આનંદ રસ. ચડિયોના પ્રભુનો પાનો જીવતા મરદામાં, એટલે કે મરેડા જ છે. એટલે જ યમરાજાએ કીધું છે કે એ બધાને તમે જેવા શરીર છોડશે ને એટલે બધાને શુદ્ધ કરવા માટે નરકમાં લાવવાના જ છે. આજ્ઞા આપી જ દીધી છે. એટલે જ ભક્તિ વગરના જીવો માટે આ નરકના દ્વાર ખુલ્લા છે. તે વાત ભાગવતજીમાં અજામિલ આખ્યાનમાં સ્વયં યમરાજાએ પોતાના યમદૂતોને કહી હતી. જ્યારે યમદૂતો અજામિલને યમપાશમાં બાંધીને યમપુરીમાં લાવવામાં નિષ્ફળ ગયા હતા ત્યારે યમરાજાએ પોતાના યમદૂતોને આજ્ઞા કરી હતી કે જેમણે 84 લાખ શરીરોમાંથી આ વખતે પ્રભુએ કૃપા કરી દુર્લભ મનુષ્ય શરીર આપ્યું, છતાં પણ પ્રભુની કૃપાને ભૂલી ગયા છે અને તે પ્રભુના દર્શન, કીર્તન, સેવા, કથા અને તીર્થ સેવન કરવાનું ટાળીને ફક્ત સંસારમાં ખાઈ પીને ઉદર પોષણ માટે
કુટુંબીઓને સુખી કરવા માટે રચ્યા પચ્યા રહે છે તેવા જીવોને જ અહીંયા નરકમાં લાવતા રહેજો. તેથી જ શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું છે કે ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઉ જાતન સો સેવા નહીં સો જડ મૂલ સો જાઉં શ્રી વલ્લભ સો જડ મૂલ સો જાઉં. હવે 38મી સાખી આવતીકાલે આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. પેલો શ્લોક મૂકું છું હું શિક્ષાપત્ર ઉદ્ધવજી વાળો.